મરાઠા સમાજ સેવા સંઘ સુરત દ્વારા પોલીસ કોમ્યુનિટી હોલ અઠવાલેન્સ ખાતે રવિવારની રોજ સવારે બિઝનેસ એક્ઝિબિશન યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય તેમજ રાષ્ટ્રગીત ગાઈને કરવામાં આવી હતી। નાયક મરાઠા સમાજના ટ્રસ્ટી અને સેક્રેટરી ગણેશભાઈ બી સાવંત એક યાદીમાં જણાવે છે કે નાયક મરાઠા સમાજ સેવા સંઘ સુરત દ્વારા પોલીસ કોમ્યુનિટી હોલ અઠવાલેન્સ ખાતે તારીખ 28/1/2024ના રવિવારની રોજ સવારે 10 કલાકે બિઝનેસ એક્ઝિબિશન તેમજ સાંજે 4 કલાકે હલ્દી કુમકુમનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરીને નાયક સમાજ સેવા સંઘ મહિલા કમિટીની સ્થાપના કરવામાં આવી હતી। રાષ્ટ્રગીત પણ ગાવામાં આવ્યું હતું। સવારે યોજાયેલા બિઝનેસ એક્ઝિબિશન કાર્યક્રમમાં સુરત ખાતે રહેતા કોકણ પ્રાંતમાંથી આવતા મરાઠી સમાજના અલગ અલગ પ્રકારના વ્યાપાર તેમજ બિઝનેસ સાથે જોડાયેલા સંસ્થાના લોકો પણ હાજર રહ્યા હતા। માલિકો સાથે તેમના બિઝનેસની એલઈડી સ્ક્રીન પર પણ દર્શાવવામાં આવી। બિઝનેસ મેળામાં મોટી સંખ્યામાં સમાજના લોકો પણ હાજર રહ્યા। સાંજે નાયક મરાઠા સેવા સંઘ સુરતના મહિલા મંડળ દ્વારા હલ્દી કુમકુમ કાર્યક્રમની શરૂઆત કરાઈ। શહેરમાં વસતા મરાઠી પરિવારની સૌભાગ્યવતી બહેનો 2 થી 2.5 હજારની સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને એકબીજાના કપાળે હલ્દી અને કંકુમનું તિલક કરી તલ સાંકળી અને ગોળની આપલે પણ કરી હતી। પરંપરાગત હલ્દી કંકુમની રસમ પણ નિભાવી હતી। પોતાનું સૌભાગ્ય અખંડ રહે માટે પ્રાર્થના પણ કરી હતી। કાર્યક્રમમાં હાજર મહેમાનો માટે દાબેલી અને વડાપાઉંની વ્યવસ્થા પણ કરાઈ, જેમાં બાળકો માટે પણ પોપકોર્ન તેમજ બુદ્ધિના બાલના આઈસ્ક્રીમની વ્યવસ્થા પણ કરાઈ હતી। આ કાર્યક્રમમાં આવનાર મહિલા મંડળ તેમજ બિઝનેસ અને નાયક મરાઠા સેવા સંઘ સુરતના અગ્રણીઓને પણ ખૂબ આનંદ આવ્યો હતો। पूजा करतात आणि जे काही महिला प्रवासी महिला येतात त्यांना खूप सन्मानपूर्वक हल्दी कुंकू लावतात। हल्दी कुंकू लावताना म्हणजे खूप काळजी घेतात, पोताच्या डोक्यावर पदर ठेवतात आणि जे काही महिला येतात दुर्गाच्या रूपाने येतात, जे काही प्रवासी बनून येतात त्यांना खूप आदरपूर्वक किंवा मान सन्मान हल्दी कुंकू देतात। शेवटी महिला हे पण आलेल्या असतात घरी परत जातात, तिला सन्मान करायसाठी काही ना काही वस्तू तिला हातामध्ये तिला अर्पण करतात आणि या समाज ब्युरो रिपोर्ट, चॅनल आय विटनेस, सुरत।